આજે હું વઘારેલી ખીચડી બનાવવાની છું ને, તો હું તમને રેસીપી બતાવું. ચાલો કઈ રીતના બનાવું છું એમ. જો વઘારેલી ખીચડી બનાવીશ ને, તો એના માટે મેં બધું ઝીણું ઝીણું સુધારી લીધું છે. તો વઘારેલી ખીચડીમાં હું નાખીશ બટેકું, વટાણા, ટમેટું, ડુંગળી, કેપ્સિકમ, મરચું, થોડું ગાજર, આ છે એક લીલું તીખું મરચું, આદુ નાખીશ, ધાણા છે અને લસણવાળી ચટણી છે, અને બીજા પણ 1-2 મસાલા નાખીશ જે સિક્રેટ છે, એટલે તો હું તમને નહીં કહું. સૌ પ્રથમ તેલ નાખીશું. ત્યારબાદ જો તેલ ગરમ થશે એટલે એમાં હું રાઈ નાખીશ. જો તેલ થઈ ગયું ને, ત્યારબાદ હું એમાં બટેકું નાખીશ, ત્યારબાદ વટાણા નાખીશ, અને ત્યારબાદ આ તીખા મરચાં જે સુધાર્યા હતા ને એ બી એમાં નાખી દઈશ, અને હળદર બી નાખી દઈશ સાથે સાથે, એટલે કલર સરસ આવી જાય. ત્યારબાદ આદુ પણ નાખી દીધો. જો ત્યારબાદ તેમાં છે ને મેં ગાજર બી નાખી દીધા અને શિમલા મિર્ચ બી નાખી દીધા. અને શિયાળો છે એટલે અત્યારે શાકભાજી તો બધા બહુ જ સારા આવે, એટલે તમને જે શાકભાજી ભાવતું હોય એ નાખી શકો. અને ત્યારબાદ જો હું છે ને કાંદા બી નાખી દઈશ. જો હળદર આપણે પહેલા જ નાખી દીધી હતી ને, એટલે સરસનો કલર બી પકડી લે. અને જે મેં આદુ નાખ્યું ને, તો એનાથી બી સ્મેલ બી એટલી સરસ આવે છે, અને સ્વાદ બી ફરી જશે, સ્વાદ બી સારો થઈ જશે. એટલે તમને આદુ ભાવે તો તમે નાખી શકો, અને ના ભાવે તો ના નાખી શકો. અને હવે ત્યારબાદ જો હું ટમાટર નાખી દઈશ. ત્યારબાદ બધા મસાલા, ધાણા જીરું છે, મીઠું છે. હું નાખીશ લસણવાળી ચટણી, કેમ કે લસણવાળી ચટણીથી સ્વાદ વધી જશે. અને થોડી એવી ભૂકી પણ નાખીશ, થોડી લસણવાળી ચટણી અને થોડી ચટણીની ભૂકી બંને નાખીશ. હવે જો ખીચડી છે ને આમાં નાખી અને ધોઈ અને ત્યારબાદ હું કુકર ઉપર મૂકી દઈશ થવા માટે. ખીચડી છે ને એ હું ધોઈ નાખીશ 4 થી 5 પાણીમાં. જો ખીચડી મેં ધોઈ નાખી 4 વખત પાણીમાં, અને હવે ખીચડી હું છે ને આમાં નાખીશ. અને જુઓ હવે પાણી પણ છે ને નાખીશ, પછી 4 સીટી થઈ જશે એટલે ખીચડી આપણી રેડી. પાણી હજી 1 ગ્લાસ હું નાખું છું. જુઓ આપણે પાણી નાખી દીધું છે, અને હવે હું કુકર બંધ કરી અને 4 સીટી કરી દઈશ. ત્યારબાદ આપણી ખીચડી રેડી થઈ ગયું. જો કુકર બંધ, અને પછી હું તમને બતાવીશ કે ખીચડીનો કલર બી કેવો એવો છે અને સ્વાદ બી કેવો છે. અને ખીચડી થઈ જશે ને ત્યારબાદ આપણે નાખશું ધાણા હજી બાકી છે. અને પછી 1-2 મસાલા મેં સિક્રેટ પણ નાખ્યા છે જે નથી કીધું. અને ચાલો ખીચડી થઈને પછી જોઈએ કે કેવી બની. સરસ જ બને છે, પણ તો બી આ વખતે મને એમ થયું હું વ્લોગમાં બતાવું કે હું કઈ રીતના ખીચડી વઘારું છું એમ. જો ખીચડી છે ને આપણી બનીને રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું. સ્ટ્રગલ જોવો તમે, કેમ કે એક હાથે ફોન પકડો છે. જુઓ ખીચડી, કલર જ જુઓ તમે કેટલી સરસની છે. જુઓ ખીચડીમાં છે ને આપણે ધાણા નાખીશું,
એટલે ધાણાથી પણ સ્વાદ બી સારો આવે અને ધાણાની સુગંધ બી બહુ જ સારી હોય. પહેલાં હું ધાણા ના ખાતી પણ હવે 2 વર્ષથી ખાઉં છું. પહેલાં મને પણ ધાણાવાળી વસ્તુ જ ના ભાવતી, હવે મને બહુ ભાવે ધાણા. અને જુઓ ત્યારબાદ આપણે છે ને એને મિક્સ કરી દઈશું. જો એ ખીચડી કેટલી સરસની બની એમ. તમને જે શાકભાજી ભાવે ને એ નાખી અને બનાવી શકો.